ગુજરાત હવે એઆઈ વિકાસનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. જામનગરમાં હવે એઆઈ ડેટા સેન્ટર આવી રહ્યા છે અને હવે આપણા ગામો પણ આ તક માટે તૈયાર થઈ રહ્યા છે. ગુજરાતમાં 6,78,000થી વધુ દૂરસ્થ વિસ્તારોમાં જીઓ એર ફાઇબર દ્વારા હાઈ સ્પીડ વાઈફાઈ ઇન્ટરનેટ ઉપલબ્ધ થયું છે. હા, ગ્રામ્ય ગુજરાત હવે ઓનલાઈન જોડાઈ ગયું છે. ધોરડોના રંગીન માહોલથી ખોડકાના હસ્તકલા ગલીઓ સુધી, સરહદી નખત્રાણાથી દરિયાકાંઠાના માધવપુર સુધી જીઓ એર ફાઇબર ગામોને ઓનલાઈન લાવી રહ્યું છે. ઘરો જોડાઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે અને સ્થાનિક વ્યવસાયો ડિજિટલ બની રહ્યા છે. અને આ ફક્ત ઇન્ટરનેટ કનેક્શન નથી, આ એક સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમ છે. તમને મળે છે જીઓ એઆઈ પીસી, જેમાં ગૂગલ જેમિનાઈ પ્રો પહેલેથી જ ઉપલબ્ધ છે અને સાથે જ ઇન્ટરનેટ બેન્કિંગ અને મનોરંજનની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ. તાજેતરમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેટા મુજબ એક જ મહિનામાં 6.67 લાખથી વધુ નવા જીઓ એર ફાઇબર યુઝર્સ જોડાયા, એટલે કે દર મિનિટે અંદાજે 45 નવા કનેક્શન. જો તમે પણ તમારા ગામના ઘરે ડિજિટલ કનેક્ટિવિટી ઈચ્છો છો તો જીઓ એર ફાઇબરની ખાસ ઓફર, 1 મહિનો મફત અને ₹750 કેશબેક હજુ ચાલુ છે.